સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે બહુ લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે, હનુમાન મંત્રનો જપ કરતા હોય છે, હનુમંત પૂજન કરતા હોય છે, પરંતુ આ હનુમાન ચાલીસા કેવી રીતે રચાણી સાંભળો. આ હનુમાન ચાલીસાનો અનોખો ઇતિહાસ. હંમેશા હીરો ઘસાય ત્યારે જ તેજસ્વી થાય છે, સોનું તપે ત્યારે જ પહેરવા લાયક થાય છે. એમ જે કસણીમાં કસાઈને જેની રચના થઈ હોય એ જ કરોડના કષ્ટને કાપનારી બને છે. આ ઇતિહાસ છે મહાત્મા તુલસીદાસજી સાથે જડાયેલો. તુલસીદાસજી ભારતના પ્રસિદ્ધ રામચરિત માનસના રચયિતા મહાન સંત છે. એમના ધર્મપત્ની રત્નાવલીએ કહ્યું કે હરામમાં પ્રીતિ છે એવી રામમાં કર, તારું કામ થઈ જશે. અને એક વચને જેને સંસારને હરામ કર્યો અને મહા નિષ્કામી થયા. બાપ, આ જાગતા સાધુની કથા છે, હનુમાન ચાલીસાની રચનાની કથા છે. એવું કહેવાય છે કે કાશીમાં રહી તુલસીદાસજીએ હનુમાન રામચરિત માનસની રચના કરી. આ તો બધા સંતો છે, સંતોનો તો તીર્થ ઘર કહેવાય. ફરતા હોય, ફરતા એકવાર સંત તુલસીદાસજી વૃંદાવન ગોકુળ મથુરાની યાત્રાએ જતા હતા. રસ્તામાં કોઈએ કહ્યું કે મહાત્માજી તમે પધાર્યા અને અમારા ગામમાં એક વિધવાબાઈનો યુવાન દીકરો મૃત્યુ પામ્યો. તુલસીદાસજી કહે છે કે રામ નામનું જપ કરો, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. આમ જ્યાં થોડી વાર ધૂન કરી ત્યાં એ મળદું બેઠું થયું અને તુકને તેડા ન હોય. આ વાત વાયુ વેગે બધે પ્રસરી ગયેલી. વળી કોઈ દંપતીને લગ્ન થયા, ઘણા સમયથી સંતાન નથી થતું, તો પણ તુલસીદાસજીએ ભગવાનને સંભાળીને આશીર્વાદ આપેથી એ વાંજિયાના મેણા પણ ટળેલા. આવી તુલસીદાસજી સાથે જોડાયેલી નાની મોટી વાતો ઠેઠ દિલ્હીના દરબાર અકબર સુધી પહોંચેલી. અને એ વખતે એ દિલ્હીનો દરબાર અકબર એ આગ્રામાં હતો. એક ખુલાસો કરી દઉં કે હનુમાન ચાલીસા માટે કોઈ લાલ કિલ્લો આવે એટલે દિલ્હીની વાત કરે છે, પરંતુ દિલ્હીનો લાલ કિલ્લો તુલસીદાસજી મહારાજ વૈકુંઠવાસી થયા પછી બનાવેલો ઇતિહાસમાં બોલે છે. જ્યારે આગ્રાનો લાલ કિલ્લો છે એ ત્યારે મોજૂદ હતો. એટલે આ ઘટના આગ્રાના લાલ કિલ્લાની સમયની દ્રષ્ટિએ વધારે સુસંગત લાગે છે. તુલસીદાસજી આગ્રા થઈ વૃંદાવન જતા હતા. એમની આ કારકિર્દી, એમનું રચાયેલું રામચરિત માનસ પ્રસિદ્ધ હતું. એવું કહેવાય છે કે તુલસીદાસજી ધરતી ઉપર પણ સમથિંગ 125 વર્ષ જેટલું રહ્યા, એવો એક લોકોનો મત છે. એ જતા હતા, એમની કારકિર્દીને કારણે હજારો લાખો માણસો જ્યારે જાય ત્યારે ભીડ જામતી હતી. તે દિવસે પણ અનંત માણસો તુલસીદાસજીના દર્શને ગયા. અકબરનો દરબાર થોડોક ઝાંખો લાગ્યો. પૂછ્યું શું થયું? તો કે મહાત્મા તુલસીદાસજી આવ્યા છે. કોણ છે તુલસી? અરે તો ભારે પ્રતાપી છે, ચમત્કારી સાધુ છે. આવી વાત સાંભળી અકબરે એના મંત્રીઓને કહ્યું કે એને રાજ દરબારમાં બોલાવો. મંત્રીઓએ આવી તુલસીદાસજી મહારાજને કહ્યું કે બાદશાહ તમને બોલાવે છે. તુલસીદાસજી કે હું તો રામનો ભક્ત છું અને બાદશાહ પરમાત્મા રામ એ મારા ઈષ્ટ છે. મારે તો રામનું કામ છે, માટે ત્યાં આવવાનું શું જરૂર છે? એમને આવવું હોય તો બધાની જોડે એ પણ આવે, પ્રેમથી મળીએ. મને કોઈ એમની પ્રત્યે નફરત છે એવું નહીં, પણ મારું કોઈ કામ નથી તો રાજ દરબારમાં શું કામ આવવું? કંઈ કામ હોય તો બરાબર છે. બોલા લોકો કહે છે કે અરે મહાત્માજી, એ દરબારને મળવા તો અનેક લોકોની કતાર જામે છે અને તમને તો સામે ચાલીને આમંત્રણ છે. બરાબર છે, જે લોકો લાઈનમાં ઊભા રહેતા હશે એને પોતાનું કંઈક કાર્ય કરવું હશે એટલે ઊભા રહેતા હશે. હું તો ઈશ્વરની આરાધના કરનારો વ્યક્તિ છું. બહુ વિનય સાથે તુલસીદાસજીએ ના પાડી, પરંતુ આ સમાચાર અકબરને મળ્યા એટલે એને હમઘવાણું. એને થયું કે મારી વચન ઠોકરાયું, બધા મને મળવા આવે અને આ એક ભારતનો સાધુ મળવાનો. બાપ, જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમારે. સંતોની એક ખુમારી હોય, મસ્તી હોય, એ આવે તો આવે, ન આવે તો ન આવે. એને ઓર્ડર કર્યો કે જાઓ એને હાથ કડી બાંધીને લેતા આવો. બિરબલ જેવા બુદ્ધિશાળીએ કહ્યું
કે બાદશાહ આ ન કરાય, સાધુ સંતોનો તો આપણે સન્માન કરવાનું હોય, સાધુ સંતોના પુણ્યને કારણે આપણા રાજ તપતા હોય, માટે આનો અનર્થ થશે. પરંતુ આપણી ગુજરાતી કહેવત છે ને, રાજા વાજાને વાંદરા, એકવાર એને જીદ પકડી તો એ રાજહઠ મૂકે નહીં. એના સૈનિકો આવી બેડી બાંધી તુલસીદાસજીને રાજ દરબારમાં લઈ ગયા. અકબર કહે છે કે કંઈક કરિશ્મા બતાવીએ. તુલસીદાસજી કે હું તો રામ નામ જપવાળો માણસ છું, મને તો કરિશ્મામાં એક ભગવાનનું નામ આવડે, બીજું કોઈ કરિશ્મા ન હોય. એટલે હું ઓર્ડર કર્યો એને જેલમાં નાખી દો, અને જ્યાં સુધી એનામાં તાકાત હોય તો એ કરિશ્મો બતાવીને બહાર નીકળે, ન નીકળે ત્યાં સુધી એને જેલમાં રહેવા દેજો. એમ કરી અને ત્યાં જે આગ્રાનો લાલ કિલ્લો છે ત્યાંથી એમને એક કોટડીમાં પૂરવામાં આવ્યા. લોકોને પણ બહુ દુઃખ થયું કે આવા નિર્દોષ વ્યક્તિ ઉપર આ લોકો શું કરી રહ્યા છે. આપણા ભારતના ઇતિહાસો ભારતીયો જાણવાની જરૂર છે. જે દેશનું શિક્ષણ કથળે એને પરમાત્મા પણ ન બચાવી શકે. આપણા દેશમાં અમુક નાના કુસુમ બાળકોને ખોટા ઇતિહાસો ભણાવી અને આપણા સનાતન ધર્મની અવગણના થઈ રહી છે. ત્યારે આપણે આ સમજવા જેવું છે. હાલા ધર્મપ્રેમી જનો સમજો. તુલસીદાસજી જેલમાં ગયા, અખંડ રામ નામ જપે, ત્યારે ખુદ એની કલમે આવીને હનુમાનજી મહારાજ રોજ એક દોહો લખે. 40 દિવસ થયા ત્યાં 40 દોહા લખાણા. હનુમાનજીએ કહ્યું કે આ જે લખાણું છે એનું તમે પાઠ કરો. અને હનુમાનજીએ લખી માટે આનું નામ રાખેલું હનુમાન ચાલીસા. અને તુલસીદાસજીએ પછી હનુમાન ચાલીસાના સૌ પ્રથમ 100 પાઠ કર્યા. એકવાર હનુમાનજીના કોઈ 100 પાઠ કરે એના સર્વ સંકટ નાશહી હોય, એના તમામ સંકટો નાશ થાય. અને જ્યાં 100 પાઠ પૂરા થયા ત્યાં અચાનક જે બાદશાહને કરિશ્મો દેખવતો એની નજરે થયું. એક સામટા હજારો ને લાખોની સંખ્યામાં વાંદર સેના ઉતરી પડી. જેમ રામ ભગવાનનું સૈન્ય લંકા ઉપર તૂટી પડ્યું, એમાં આગ્રાના લાલ કિલ્લા ઉપર તૂટી પડ્યું. સૈનિકોના પણ હથિયાર બથિયાર પડી ગયા, કંઈક લોહી લુહાણ થઈ ગયા, કોઈની તાકાત ન રહી. બધા કહે છે કે શું થયું, કોકને બોલાવો. ત્યારે બિરબલ જેવા બુદ્ધિશાળીને બોલાવ્યા. એ કહે છે કે તમે મહાત્માનો અપરાધ કર્યો એનું છે, જો બચવું હોય અત્યારે ને અત્યારે એને છોડી મૂકો, એની ક્ષમા માગો અને લોક અને તમારા રાજમહેલને સુરક્ષિત રાખો. એ જ વખતે સન્માન સાથે એ બાદશાહે તુલસીદાસજી મહારાજને તેના દરબારમાં બોલાવ્યા અને વંદના કરી કહ્યું કે મારાથી આપને અપરાધ થઈ ગયો છે, ક્ષમા કરો. તુલસીદાસજી કે અમારે સાધુને ક્ષમા જ કરવી હોય, કે ક્ષમા એ અમારા સાધુનું ભૂષણ છે, પરંતુ ફરીને ક્યારેય અમારા હિન્દુ સાધુ, નિર્દોષ સાધુ પ્રત્યે આવી રીતે અપમાનિત વ્યવહાર કરતા નહીં. આમ કરી તુલસીદાસજી નીકળ્યા. પછી એ જ વખતે ભગવાન રામે પણ એમને અલૌકિક દર્શન દીધા અને આશીર્વાદ આપતા કીધું કે હે મહાત્મા તુલસીદાસજી, આજથી તમારા માધ્યમે રચાયેલી આ હનુમાન ચાલીસાના કોઈ 100 પાઠ કરશે તો એના તમામ સંકટ અમે રામ, લક્ષ્મણ ને સીતા સહિત હનુમાન આવી અને એના સંકટ હરશું. મારા સેવકની મોટપ એ મારી મોટપ છે, મારા સેવકના ગુણગાન એ મારા ગુણગાન છે. હનુમાનજી તમામ ભારતીયો માટે આદર્શ પાત્ર છે. હનુમાનજી જેવું બ્રહ્મચર્ય અને સંયમ આપણે શીખવા જેવું છે. હનુમાનજી જેવી રામ ભક્તિ શીખવા જેવી છે. હનુમાનજી જેવો દુષ્ટ સામે કડક થઈને ઊભા રહેવાનું પણ આપણે શીખવા જેવું છે. આ રીતે આપણે ભારત વર્ષમાં અલૌકિક અનુપમ હનુમાન ચાલીસાની રચના થઈ. અને આ સમજવા જેવું છે કે જ્યારે જ્યારે સંકટ આવે, જ્યારે જ્યારે ઉગરવાનો કોઈ આધાર ન હોય, જેમ તુલસીદાસજી મહારાજને આધાર નહોતો ત્યારે હનુમાનજીએ સહાય કરી. અને આ તુલસીદાસજી મહારાજના અને સ્વયં ભગવાન રામચંદ્ર ભગવાનના મર્યાદા પુરુષોત્તમના પણ આ હનુમાન ચાલીસા ઉપર આશીર્વાદ છે. માટે જે કોઈ ધર્મ પ્રેમીને કાંઈક મુશ્કેલી આવે તો આ ઇતિહાસ સાથે, અહોભાવ સાથે તમે હનુમાન ચાલીસાના પાઠ કરશો તો તમને 10 ગણું ફળ મળશે અને તમે પણ પરિવાર સાથે સુખિયા થશો. અંતમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન, લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા ભારત વર્ષના તુલસીદાસજી જેવા તમામ મહાત્માઓને હું વંદન સાથે વિનંતી કરું કે હે ભગવાન,
હે મહાપુરુષો, આ હનુમાન ચાલીસાના પાઠના કરનારાના તમામ સંકટો આપ હરજો અને સૌના મનોરથ પૂર્ણ કરી સૌને સર્વ પ્રકારે સુખી કરજો. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.